આકાશવાણી ભુજ સમાચાર તૌફિક સમા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે 14 થી 22 જાન્યુઆરી સુધી સાફ સફાઈ અભિયાન હાથ ધરવા સૌને આહવાન કર્યું છે। તેને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમામ યાત્રાધામોનું પરિસર, ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવરજવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવી, કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવી તેના કચરાનું યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈપણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવાશે। આ સમગ્ર અભિયાનમાં પદાધિકારીઓ, સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે અને સમાજના તમામ વર્ગોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે। આજે ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં પરંપરાગત રીતે પતંગ પર્વ તરીકે ઉજવાય છે। દિવસ ચડતા જ પતંગ રસિકો આગાસી ધાબા પર અને ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવવાની મોજ માણશે। ગીત સંગીતના અવાજોથી દિવસભર વાતાવરણ ગાજતું રહેશે। સૂર્યના ઉત્તર દિશાથી મકર રાશિમાં સંક્રમણનું પર્વ મકર સંક્રાંતિ રૂપે ઉજવાય છે, પણ જ્યોતિષ શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સૂર્યનું મકર રાશિનું પ્રયાણ આજે મધ્યરાત્રિ પછી થવાનું હોય ધાર્મિક રીતે આ પર્વ આવતીકાલે સોમવારે ઉજવાશે। તે દિવસે દાન પુણ્ય કરી શકાશે। ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખીને આગામી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની શરૂઆત કરાઈ છે, જે અંતર્ગત પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવશે। રાજ્યભરમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો અને 750થી વધુ વેટરનિટી તબીબો તેમજ 7700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો આ કરુણા અભિયાનમાં સહભાગી થશે। રાજ્યમાં 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર કાર્યરત કરાયા છે। આ કેન્દ્રો પર 738 પશુ ચિકિત્સક અને 8060 કર્મચારી તથા સ્વયંસેવકો ખડે પગે સેવા આપશે। સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સઅપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે, જે અનુસાર વોટ્સઅપ નંબર 83 2000 2000 ઉપર મેસેજ કે મિસકોલ કરતા પ્રાપ્ત થયેલી લિંક અથવા વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત મળી શકશે। આ સાથે વન વિભાગના હેલ્પલાઇન નંબર 1926 તેમજ પશુપાલન વિભાગના હેલ્પલાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે। કચ્છી ખારેકને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગ મળતા જિલ્લાના ખારેક વાવતા ખેડૂતોમાં ઉમંગની લાગણી ફેલાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગીરની કેસર કેરી બાદ ગુજરાતના બીજા ફળને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગ મેળવવાની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ થઈ છે। આ ટેગથી ભૌગોલિક વિશિષ્ટતા અને બ્રાન્ડ વધુ વિશ્વસનીય તથા પ્રતિષ્ઠિત બને છે। આ વિશિષ્ટ સિદ્ધિ માત્ર કચ્છ માટે જ નહીં પરંતુ ગુજરાત માટે પણ ગૌરવ સમાન છે। કેસર કેરીને જીઆઈ ટેગ મળ્યાના 13 વર્ષે ગુજરાતના બીજા ફળને જીઆઈ ટેગ મળ્યું છે। કચ્છમાં અંદાજિત 20 લાખ ખારેકના ઝાડ છે। દેશમાં ખારેકનું 85% જેટલું વાવેતર માત્ર કચ્છમાં થાય છે। ગુજરાતમાં ખેતીવાડી વિભાગના આંકડા મુજબ રાજ્યમાં ખારેકના કુલ 20,446 હેક્ટર વિસ્તારમાંથી એકલા કચ્છમાં જ 19,251 હેક્ટર એટલે કે લગભગ 94% જેટલો વિસ્તાર કચ્છનો ફાળો છે। ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 આ 9 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો। આ ગ્લોબલ ટ્રેડ શો તારીખ 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે ખુલ્લો મુકાયો હતો, જ્યારે જાહેર જનતા માટે અંતિમ 2 દિવસ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો। 10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત યોજાતા ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, યુએઈ, સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને મોઝામ્બિક સહિતના દેશોએ ભાગ લીધો હતો। કુલ 20 દેશોએ આ પ્રદર્શનમાં પોતાના દેશોની ઉદ્યોગની માહિતી પ્રદર્શિત કરી હતી, જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો સહભાગી થયા હતા। ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 34 દેશોએ ભાગ લીધો હતો। ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 6ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમની 16મી જાન્યુઆરીએ કચ્છ મિત્રના સર્કલ પાસે ઇન્દિરાબાઈ બગીચામાં વોર્ડ નંબર 7 થી 11ના નાગરિકો માટે 23મી જાન્યુઆરીએ રોજ ટાઉન હોલ ભુજ ખાતે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવેલું છે। અને આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।